સુરેન્દ્રનગરના સાયલામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। સાયલા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જો માવઠાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ સાયલામાં ખાબક્યો। 2.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો છે। ભારે પવન ફૂંકાતા પેટ્રોલ પંપને મોટું નુકસાન પહોંચ્યું છે। મૂળી બાયપાસ નજીક પેટ્રોલ પંપ પર મોટા પાયે નુકસાનની તસવીરો સામે આવી છે। પેટ્રોલ પંપ પર પંપ જે છે તે ઉખડી ગયા છે તેવી પણ તસવીરો સામે આવી છે અને ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો છે। 2.5 ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો છે જેને ચિંતા વધારી દીધી છે। કરા સાથે વરસાદ ખાબકતા જ લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી છે પરંતુ નુકસાનીની તસવીરો સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, સાયલામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અનેક જગ્યાએથી નુકસાનીની તસવીરો સામે આવી। શું વધુ અપડેટ પરેશ? જી ચોક્કસથી જણાવી દઈએ તો સાયલા તાલુકામાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને વાવાઝોડા સાથે આંધી સર્જાઈ હતી ત્યારે સાયલા લીમડી હાઈવે પર આવેલો નેહારા પેટ્રોલ પંપ છે તેની પર જે ધૂળની ડમરી કાઢી હતી અને નેહારા પેટ્રોલ પંપ પર મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકતા મસ્ત મોટા કરાઓ પણ વરસ્યા હતા અને લોકોના જીવ છે તે તારે ચોંટી ગયા હતા। ત્યારે વરસાદની શરૂઆત થતા જ પીજીવીસીએલની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એની પણ પોલ ખુલી છે અને વીજળી પણ ગુલ થઈ જતા લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા હતા। જી બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી બદલ।